પોપર થવા આવ્યું તોય પતરી નો આવ્યો. ફોન કરવા દે. હાલો, ક્યાં પતરી? એવું છે? હા, સારું, વાંધો નહીં. હાલ, આ તો મેં કીધું મારી પાસે પૈસા પડ્યા હતા 200-500, તો મેં કીધું કે ખાવા જાવી, એમ નાસ્તો કરવા જાવી. નહીં મેળાવે? લગ્નમાં છો? એ વાંધો નહીં. હાલ, હા, પૈસા તમ થાય મારી પાસે નહોતા. આ તો મેં કીધું પથરી આવે કાંઈક નાસ્તાનું થઈ જાય. હા, એ પથરી તો હવે આવવાનો નથી. મારે શું કરવું તો હવે? હાવ એકલો પડી ગયો. હા, ભજીયા ખાવાનું મન થયું છે. એક કામ કરું, ગાંડા પાસે જાઓ, ત્યાં કાંક મેળ આવી જાય. હા, ઈ કરવા દે. ગાંડા પાસે જાઓ. અને આમાં જો ઉના દાદા ઘરે ન હોય ને તો હાવ મેળ આવી જાય. ગાંડા પાસે જવા દે. ઓહ, ભૂખ લાગી અને મારો ભાઈ પૈસા ન દેતો ગયો. કીધો હોત તો કે ગાંડા મેં પૈસા અહીંયા મેક્યા છે તો હું વાપરીને તો કાક ખાત. પૈસા ગોત્યા તો ક્યાંય નહીં. બોલો લે. એ ગજુભાઈ, શું જોવો છો? હે, ઉના દાદા ક્યાં? એ મારો ભાઈ છે કે નહીં, એ લગ્નમાં વહી ગયો. હું તો હોય ને ક્યાં વહી ગયો મને કહેવાય નથી રહ્યો. મેળ આવી ગયો. હાલો. કેમ? એ તો હું કહું, હું છે ને એમ વિચારતો હતો કે ભજીયા બનાવીને ખાવ, પણ પતરી બહાર ગયેલો હતો. મને એકલા ફાવે નહીં ભાઈ, હું એકલો ન ખાઈ શકું, કોક હારે જોવે. એ ગજુભાઈ, ભજીયા ખાવાનું છે ને મને બહુ મન થાય. લ્યો, તારે ખાવા ભજીયા? એ ભજીયા તો મને બહુ વાલા. તો પણ એ ગાંડા અહીંયા જ બનાવી નહીં, ક્યાંય ક્યાં કોઈ છે? એ મારો ભાઈ છે નહીં, તમ તાર છે ને અહીંયા જ રાખી દઈ બસ. અને ક્યાંય જવાનું નહીં. અત્યારે જો કોકના ખેતરમાં જાવી કે નહીં એટલે એને ભાગ દેવો પડે. એટલે એ કાંઈ માથાકૂટ નહીં. આપણે બે છે ને અહીંયા જલસા કરવી આજ. ઓકે, વસ્તુ બધી પડી ને? એ બધી વસ્તુ પડી. ભજીયા બનાવવાનું જોવે હું, એ બધી આઈટમ મારા ઘરમાં પડી જ હોય. તો હાવ મેળ આવી ગયો. ગાંડા જરાક લેતા વાલું જોઈ લો, હું ઘટે છે ને હું નથી ઘટતું એમ. કાંઈ ઘટે નહીં, બધી વસ્તુ મારા ઘરમાં જ પડી. લ્યો, ઓકે, લેતાય. આ તો વાંધો નહીં. હાલો બનાવી જો તું ગાંડા. હવે આપણે બે ભાઈ, તું ભૈયા, હું તને ખવડાવું. તે કોઈ દી ખાધા જ ન હોય. હા, આ તો મેન છે ભાઈ, આ તો જોવે જ તેને. જો ભજીયા હે ને તળવા માટે હે ને ગજુભાઈ તવી જોવે. હા, જોવે. બરોબર. પછી આ ઝારો જોવે, કારણ કે હે ને પછી હે ને હાથ હે ને ગરમ ન થાય એટલે આમ કઈ કાઢી નાખવાનું. બરોબર. પછી આ હે ને ઝારો. બરોબર. પછી હે ને ભજીયા તળાઈ જાય ને એટલે આ કાચરોકમાં નાખી દેવાના. અને બહુ ઝાઝા થઈ જાય ને તો તપેલામાં ભરી દેવા. જો બધી વસ્તુ આવી ગઈ. એ ગાંડા, મેન મુદ્દા માલ તો લેતાય. હું લોટ તો લેતાય, સણાઈનો તેલ, ડુંગળી. એ ગજુભાઈ, તેલ ને એવું નથી અમારા ઘરમાં કાંઈ. એ તો તળવા છે મારે. ગજુભાઈ, તેલ નથી અને ઘરમાં લોટાય નથી અને ડુંગળી ને એવું તો કાંઈ છે જ નહીં. મુદ્દો આટલી વસ્તુ છે. લ્યો, આ ગાંડા, આ તો તે અડધું કામ કર્યું ભાઈ. આમાં થોડા કાંઈ ભજીયા બનતા છે. રેવા દે, પ્રોગ્રામ કેન્સલ. એ કેન્સલ થોડો કરાય. તમે લેતા હો તેલ ને એવું, બધી વસ્તુ મારા ઘરે છે બીજી તો. તો પણ એ ગાંડા, શું કરવું હવે? કાંઈ ન કરાય. આપણા ગામમાં રસોઈયા કોણ? ખબરી. હા, હાલો એના ઘરે જવી, એને કઈ ભજીયા બનાવવાના છે. બરોબર ને? આપણે બે નું થઈ જાય. હા, લોટમાં ને એમાં છે ને એને ઉપાડી લઈએ. એને થોડોક લોટ લઈ લે, ડુંગળી લઈ લે, તેલ લઈ લે. એ મસ્ત પછી જો બનાવી. આ તે કાંઈ વાંધો નહીં. હાલો ખબરી આગળ જઈ. હાલ લે, આવો. હા, એ ગાંડા, ખબરી તો ઘરે જ છે. કેમ ખબરી ઘરે છો? બસ આજ ફ્રી છું, પછી કાલથી એક દારૂ રાંધવાનું શરૂ થાય છે. એ ખબરી, પાછું રાંધવા જાશો કે ખાલી વાત જ કરે છો? મને તો લાગે ક્યાંય જાતો નથી. ગજુભાઈ ખોટી એની વાહ કરે એવું લાગે. એવું જ લાગે. આ ગામમાં તડબડિયા વાગે. આજે લગન છે, 3-4 ગામમાં લગન છે. તારે તો ઓર્ડર નથી એમ કે? એ કઈ બધે પછી મારે ઓર્ડર ન હોય. ગામમાં બીજા રસોઈયા છે હો. અચ્છા. હા, હું કહું ખબરી, ભજીયા ખાવા? ભજીયા તો ખાવા જ હોય ને. હે, ભજીયા તો ખાવા જ હોય ને. આમ જો હમણાં અઠવાડિયું એક દારૂ ભજીયા બનાવ્યા ને, ત્યાં બપોર થાય ને ત્યાં ભજીયા ખાવાની ટેવ પડી ગઈ. અને આજ ક્યાંય જવાનું નથી, ભજીયા તો ખાવા જ છે. તારે ખાવા? હા, બનાવતા આવડે? લે, હવે ભજીયા પોચા રૂ જેવા મોઢામાં ઓગળી જાય ને એવા મસ્તીના બનાવતા આવડે. એ ગજુભાઈ, મને નથી લાગતું, ખાલી ફાંકા મારે. એ ભજીયા બનાવતા પાછા આવડે છે કે નહીં? અરે એકવાર તું ખા ને એટલે બીજા કોઈને બોલાવે જ નહીં ભજીયા બનાવવા. એ ગજુભાઈ કેમ કરું છું? ઓર્ડર આપી દેવો છે આને? હા, હું કરવું ગાંડા? તો મને લાગે કે નહીં એકદમ ટ્રાય આપી દેવી આને. જો
ફાવી જાય તો પછી વાંધો નહીં વારા કરી ઓર્ડર દેવું બરોબર ને હા તો ખબરી એમાં એવું છે ને મૂળ આપણે 3 જણા છીએ ભજીયા બનાવવાના છે અને ઈ તે ગાંડાના ઘરે વાહ ભાઈ વાહ ન્યાજ બનાવી નાખી હાલો તે કાંઈ વાંધો નહીં નાચ બનાવવાનું હોય ને આમ થાય તો હું છે ઉના દાદા છે નહીં બહાર ગયેલા છે લગ્ન ઈ તમારે ઘેર રાખો ને ઈ સારું અહીં રાખો ને તો બધું મેકીને વૈયા જાવ પછી ઠામડા મારે ધોવા પડે એ ખબરી આજ તને હે ને જલસા કરાવી દે મારો ભાઈ છે નહીં ને ઘરે હા. એટલે જો તને જલસા કરવી હા હાલો હાલો તો પછી ઉતાવળ રાખો હાલો હાલો એ ખબરી હા એમાં એવું છે ને ભજીયા બનાવવામાં જરી ગમતી વસ્તુ ઘટે છે ઈ જરાક લેતા ને સારા ગામમાંથી હા તે પણ શું ઘટે છે એ સણાનો લોટ શાક બકાલું થોડુંક અને તેલ હા આટલી વસ્તુ ઘટે છે બા બીજું બધું તો છે એ આને થોડીક વસ્તુ ન કહેવાય બધી વસ્તુ ઘટે છે એમ કયો ને એ જો આવડી મોટી તવી છે ને ગાંડાના ઘરે પડી ચૂલોય પડ્યો તો ઝારોય પડ્યો ભજીયા કાઢવાનો હવે બોલ શું ઘટે હવે એમાં મેકવું શું બધું પડ્યું તે ભાઈ ઈ તો તને કીધું ઘટે ઈ તું લેતા આય. તો આપણે કાંઈ પાર્ટી કરવી નથી હું મારા ઘરે જઈને મારે એકલા હાટુ ભજીયા બનાવીને ખાઈ લઈશ એ ભાઈ એકલા ખાવા એની કરતા તઈને મળીને ખાવી તો અને અમથાય તેમ જો એ ખબરી તારી પાસે તો પૈસા હોય જ ને ઓર્ડર ઉપર ઓર્ડર લે ઓર્ડર ઉપર ઓર્ડર લે તો થોડાક પૈસા બગાડ નાખ ને વસ્તુ લેતા તેલ ને સણા લોટ ને ઉજા એ પૈસા કાંઈ ભજીયામાં નથી બગાડવાના હો તમે તમારું કરી નાખો હું જાઉં વાહ ભાઈ વાહ હા ઘરે પૂછવા આવ્યા ખાવા તો કે હા હવે અત્યારે કે મફતમાં હોય તો ખાવા એમ નો હાલે હો ભાઈ કાંઈક તો ખર્ચો કરવો પડે ને પણ કાંક એટલે આ બધો ખર્ચો મારી ઉપર છો એ તું ખાલી મીઠું ન લાવતો મીઠું મારા ઘરે છે હવે એ બધું ગાંડા છે ને તું ગાંડા કાઢવાનું બંધ કર એ બધું તમે રોડવી નાખો હાલો હું જાઉં. એ ભા હા આમ કોણ હાલીને આવે એ તો રણછોડ છે હા એને છે ને આમ જો ખાવાની ઊભી ઉપડે એટલે બહુ ખાવાનો શોખીન છે ઈ. એ ગજુભાઈ ઈ પૈસા એમ નો આપે ઈ મને ભાઈને જ નહીં આપે આપશે કેમ એક મસ્ત પ્લાન છે એ શું પ્લાન છે અહીં આવો સમજાઈ ગયો ખબરી આમ કરજે વાહ એને ખાવા કરતા લગન નો વધારે શોખ છે હા આવા જો એ મારું કરાવજે હો ખબરી એ ખબરે એનું રાવા દે મારું ફિટ કરાય તમ તારે જો તારા જે પૈસા જોતા હોય ને ઈ હું મારા ભાઈ આગળ ભાઈ મારું વન વન નક્કી કરાવી દે ઢોલ વગાડી દે તું તો ગાંડો છો તું લગન ન કરે તો હાલે સમજ ને ભાઈ એ ગજુભાઈ હવે કોકનો વારો આવે ગયો મારે ભણવાની ઉંમર છે ઓય. પછી ભણવાની ઉંમર વહી જશે ભાઈ મારી વાત સાંભળો હું દડ કરો છો અહીં તમે એલા ભાઈ ખબરી આગળ વ્યવહાર છે કે નહીં એને કહું છું કે મારું માગું નાખ ને તો મારું વન ને વન ગોઠવાઈ જાય ના 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 એમાં એવું છે ને રણછોડ ખબરી પાસે છે ને એક માંગુ છે હગામાં છે એક છોકરી તો મેં કીધું વ્યવહાર કરી નાખી એમ હા હા તારું નહીં બીજુભાઈ એ ના 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 એ ખબરી મારી વાત કરી હું કાક તને વાપરવાને આપી દઉં હાલ. એ રણછોડ આમાં એમ છે ને મારી હારે થોડાક દાડિયા આવે ને એમાં એક બેને વાત કરી હતી ભાઈ અમારે એક છોકરીનો વ્યવહાર કરવાનો છે હવે મુહૂર્ત ત્યાં 2-3 એને દેખાડું જે ગમે એ પાસ કરવાનો છે એ કરતા તો એ પણ હું આમ જોતો ખરો પણ આમ તું હારું પણ આમાં છે ને અત્યારે થોડો ખર્ચો કરવો પડે એમ છે કેટલો એ, ખર્ચો? ઈ નો કરીએ કે ખર્ચો હું કરી નાખું તમ તારે મારા ઘરે હું ન કરીએ કેટલા ખર્ચો થાય બોલ ખબરી ભાઈ મહેમાન આવવાના છે તાત્કાલિક તે મેં આવડાને એમ કીધું થોડાક આપણે ભજીયા બનાવી નાખી પણ હવે પાછા પૈસા એ નથી કાઢતા ભાઈ કેમ કેટલો ખર્ચો થાય મને કહે તું હાલ ને હવે એમાં 500 રૂપિયાનો ખર્ચો છે એટલે ખાલી. 1000 નો થઈ જાય વાત મારી આંખો હું હે? તૈયાર છું હા એ રણછોડ તો એક કામ કર તું છે ને થોડુંક બકાલું તેલ સણાનો લોટ એ બધું લઈને ગાંડાના ઘેર આય એટલે કાંઈ વાંધો નહીં આવી જાઉં એટલે છે ને ગાંડાની બદલે હું તને બતાવી દઉં કાંઈ વાંધો નહીં હા તો જા તું ગામમાં લેતો હોય ત્યાં ને આવજે સીધો પાછો એ કાંઈ વાંધો થોડુંક મોડો કરજો હો, એટલે મારું જ ગોઠવાઈ જાય હબ નો આવતો કાંઈ વાંધો નહીં હા એ હાલો આપણું મસ્ત ગોઠવાઈ ગયું છે રણછોડ હમણાં બધો ભજીયાનો સામાન લઈને ગાંડાને ઘરે પહોંચી જાહે હાલો. વાહ ખબરી વાહ લાય લાય ગરમા ગરમ બસ હું હજી મહેમાન આવતા વાર લાગે ને ત્યાં રણછોડ થોડા સાયકી લેવી આપડે હો એ ગાંડા થોડા પાછા રાખજો મહેમાન હાટું એલા એ ભાઈ ઈ તો તારું થયું નથી ક્યાં તો તું એટલો બધો મહેમાન ને હાચવે હે ગજુભાઈ અરે છે ભાઈ ઓય તું તું નથી આ મારો ભાઈ ખબરી ઓણ મને ઘોડે ચડાવે તો જ બકે હો હા હા એ રણછોડ સટરે લે તું સાઈડ લાવ લાવ એ ગાંડા રાખજો મહેમાન હાટું ચટણી બધી પી નો જાતો પાછો એલા એ ભાઈ તારા મહેમાન ને ખવડાવી દેવું તમ તારે ભૂખ્યા નહીં જવા દેવી એ આપણે તમ તારે ચાલુ રાખો ને સકાવો જોવો તમે ભજીયાનો સ્પેશિયાલિટી રણછોડ સાખી જો કેમ પણ મોજમાં આવી જાવ તો મારું નક્કી જ છે આમ બા નક્કી થઈ જાય ને રણછોડ વેહોળમાં છે ને આપણે હાથ મેનું રાખી દેવાનું છે ખબરી નો ઓર્ડર અત્યારે આપી જ દે વાહ ભાઈ વાહ બરોબર ને આહા કેમ પણ ભજીયા ગાંડા એ ખબરી ભજ્યા એટલે તારા હાથ ના ભાઈ આંગળા છાંટતા રહી ગયા ને આપણે તો આવા ભજીયા કોઈ દી ખાધા જ નહીં થો ભાઈ હમ. ખબરે લગની તારી પાસે હારી લઈ લઈ જો કા ગાંડા
હા હા બધું પાકું જ કરી નાખવાનું છે હમણાં આપણે હો. એલા ભાઈ પેલા મહેમાન ને આવા દે તને જોવે પછી બધું નક્કી થાય તારીખ ને એવું રણછોડ તું તારે મા મહિનો નહીં વટવા દો પછી કાંઈ કાંઈ વાંધો નહીં હો કબરી. હા આલે બે ત્રણ ભૈજા ખા આ બસ ચાલુ રાખ તમ તારે ખાઓ ખાઓ. તોય મહેમાન ને થોડી ઘણી વાર લાગી હો. બસ નહીં મળી હોય ગજુભાઈ એવું હોય છે કેમ લાગે હા ગાંડા એવું હોય હો ઘરને જ ભૂલી ગયા ને. એ કબરી થોડો ઘાણ પાકવા દેજો મહેમાન હાટું લાલ લાલ કરજે પાછું. હા ભાઈ હવે તને બહુ બળતરા રહ્યા હો મહેમાનની એને એ ખબરી એને સારું આપી દેતો તું બનાય તને ખબર પડે તું બનાય મહેમાન આવે હું તો ખરાબ ન લાગે. આ વાત સાચી હો તારી તો પછી તું ખુરશીમાં બેઠ ભાઈ અંદરથી ખુરશી લઈ આય જા. બરોબર ને ગાંડા. હા મુરત તને જ બતાવવાનું છે રાખ્યું ભલે ગાંડા ઘેરે પણ એ ખબરી કા રૂનો મંડાણો તો હમણે મહેમાન આવે ક્યારે મહેમાન આવશે ફોન આવ્યો બરે પપ્પી લે મહેમાન નો છે બહુ ભાગશાળી. અંદર આમ કીજે. હા હા અરે ફૂલ તૈયારી વૈયાવત આવો તમ તારે હે હું વાત કરો છો ક્યારે અત્યારે જ બન્યું અરે ભગવાન ભારે કરી એ હારું લ્યો ફોન કાપો હે હું જો ખબરી રણછોડ હું તારા ભાગમાં નહીં એ હું પણ ભાગમાં નહીં. હું છું એ તો કે પણ બાઈકમાં નહીં એ જે છોકરી હાટું જોવા આવવાના હતા ને એ છોકરી જ ભાગી ગઈ હે?